આજે આજે કઈ સુક્તિ છે? નવમી. હા, નવમી. નવમી. સંસારસ્સ ઉમૂલમ કમ્મમ. સંસારસ્સ ઉમૂલમ કમ્મમ તસ્સવિ હુંતીય કસાયા. સંસારસ્સ મૂલમ કમ્મમ. સંસાર નું મૂળ શું છે? સંસાર ક્યાંથી પેદા થાય? એની જડ શું છે? સંસારની જડ છે કર્મ. જેવા કર્મ કર્યા છે એ જ પ્રમાણે એ સંસારમાં યાત્રા કરી રહ્યો છે જીવ. નરકમાં જાય, તિર્યંચમાં જાય, કે મનુષ્યમાં જાય, કે દેવલોકમાં જાય, તો આ સંસારમાં જે ભ્રમણ કરી રહ્યો છે જીવ, એ સંસારનો ભ્રમણ આ કોના કારણથી કરે છે? એના પાછળ જડ શું છે? તો એ શું છે? કર્મ છે. એના કર્મ છે. એટલે તસ્સવી હુંતીય કસાયા. અને કર્મનો મૂળ કોણ છે? તસ્સ એટલે કર્મ. કર્મનો મૂળ છે કષાય. કષાયના લીધે કર્મ બંધાય અને કર્મ ઉદયમાં આવે એટલે સંસાર ભોગવાય, એટલે સંસાર ભ્રમણ થાય. એટલે મૂળમાં શું છે? કર્મને મૂળ પર કષાય છે અને કર્મ સંસારનું મૂળ છે. એટલે સૌથી વધારે તમે કર્મ ઉપર કઈ કરી ન શકો. કોઈ પુરુષાર્થ કર્મનો ઉપર નહીં થઈ શકે. ખાલી એટલું જ થઈ શકે છે કે જે દીર્ઘ ગતિના કર્મ છે, એટલે દીર્ઘ અવધિ, એટલે લાંબા સમયના બાંધેલા કર્મ જે છે કે એ એટલા સમય ભોગવશે તો એનો જે સમય છે એ ટૂંકું કરી શકે. એ શોર્ટ ટાઈમ થઈ શકે છે એનો. પછી એનો તીવ્ર ઉદય હોય તો એને મંદ કરી શકે. પણ જેટલું આયુષ્ય બંધાનું છે એટલું આયુષ્ય ભોગવું જ પડે છે. જે મોહનીય કર્મ છે એ પૂર્ણ ક્ષય નહીં કરે, પણ મોહનીય કર્મની સ્થિતિ જો 1 વર્ષની હશે તો 6 મહિના કરી શકે, 4 મહિના કરી શકે. એનો તીવ્ર ઉદય હશે તો એને મંદ કરી શકે. પણ મોહનીય કર્મનો ઉદય થશે તો કર્મનો જે છે આ સંસારમાં કર્મમાં પરિવર્તન ન થઈ શકે. એક સ્થાયી રૂપમાં કર્મમાં પરિવર્તન નહીં થાય, થોડું કર્મમાં પરિવર્તન થાય, પણ કષાયમાં પરિવર્તન આવે તો કર્મમાં પરિવર્તન આવે, નહીં તો નહીં આવે. જેવી રીતે સાધના કરી છે, તપ કર્યું છે, સંયમ પાલન કર્યું છે, નિર્જરા કરી છે, તો એના લીધે કર્મનો થોડું ઉદયનો જે તીવ્ર ઉદય છે એ મંદ થઈ શકે છે. લાંબી અવધિ છે એને સંક્ષિપ્ત કરી શકે છે, પણ કર્મ એ રેસે જ, કર્મને ન બદલી શકે. તો સંસારસ્સ ઉમૂલમ તસ્સવિ હુંતીય કષાયા. જેવા કષાય હશે, તીવ્ર કષાય હશે તો તીવ્ર કષાય ઉદયમાં આવશે. બંધના વખતે જેવા કષાય હતા, બંધ થયા પછી ફેર ન પડે. બંધ થયા પછી એ ભોગવવા જ પડશે. સંસારનું મૂળ કર્મ છે અને કર્મનો મૂળ કષાય છે. તો દુઃખ છે, તાપ છે, જે પણ અસંયમ છે, આશ્રવ છે, આ બધાનો તમે વિસ્તારમાં જઈને ગમે તે વિસ્તાર કરી શકો છો, અલગ અલગ પદ્ધતિથી એને સમજી શકો છો, પણ એનો મૂળ જે છે એ કર્મ છે. અને કર્મ કેવી રીતે બંધાય? કોના કારણથી બંધાય? કષાયના કારણથી બંધાય. કષાય સિવાય બીજું કોઈ કારણ નથી કે જેનાથી કર્મ બંધાય છે. तो संसारस्स उमूलम तस्य विहुंतीय कषाया. संसार का मूल कर्म है
और कर्म का मूल कषाय है। अभय करो जीवानम सीय घरो संयमो भवई सीवो। अभय करो जीवानम सीय घरो, सीय घरो એટલે શીતળ, મકાન ઠંડુ છે, મકાનમાં હીટર હોય તો મકાન ગરમ થઈ જાય અને મકાનમાં એસી ચાલુ હોય તો શું થાય, શીતગ્રહ. પહેલા એસી નહોતા એટલે શું થાય કે લતા મંડપ કરે, વૃક્ષની છાયા હોય તો પછી ગરમીના દિવસોમાં પણ એ મકાન ઠંડુ હોય છે. પછી શીતગ્રહમાં શું થાય છે, આજ આપણે જેને કહીએ કોલ્ડ સ્ટોરેજ, એમાં સ્ટોરેજ વસ્તુ સામાન આપણે સ્ટોર કરીએ એટલે કોલ્ડ સ્ટોરેજ કહીએ. પણ કુલ જે મકાનમાં જે ઠંડક હોવી જોઈએ એને શીતગ્રહ કહેવાય. તો શીતગ્રહ જે છે એ શું છે જીવ માટે? આ સંસાર તો આખી આલિત્તેનમ ભંતે લોએ પલિત્તેનમ ભંતે રોએ, કે હે ભગવાન, હું આ સંસારમાં જલી રહ્યું છું. સંસાર તાપ છે, સંસાર આગ છે અને એમાં આપણે જલી રહ્યા છે. પણ એ સંસારમાં શીતગ્રહ જો કોઈ હોય તો શું છે? અભય કરો. અભય પ્રાણી માત્રમાં અભય કરવા વાળા જે જીવ છે એ શીતગ્રહમાં છે. તો અભય કોણ કરી શકે છે? તો સંયમો ભવઈ શિવો, જે સંયમનું પાલન કરે છે એ શીતગ્રહ કહેવાય છે. શીત છે એટલે શાંતિ છે. તમે તડકામાં જાઓ તો અશાંતિ લાગે અને ઠંડકમાં આવો, વૃક્ષની છાયામાં આવો કે કોઈ લતા મંડપમાં આવો અથવા જે જ્યાં ઠંડી હવા આવતી હોય આવા મકાન હોય તો એને શીતગ્રહ કહેવાય. તો શીતગ્રહ જે છે એ શું છે? સંયમ છે. સંયમો ભવઈ શિવો, સંયમ શીત કરે છે એટલે શાંતિપ્રદ છે. શાંતિ ક્યારે મળે છે? સંયમ હોવાથી શાંતિ મળે છે. અને સંયમ હશે તો જીવ અભયદાન આપે છે, અભય કરે છે. તો અભય આપવા વાળો જીવ શાંતિમાં જીવી શકે છે. કર્મ બંધનો કારણ શું છે? બધું બહારમાં છે. કર્મબંધ ક્યાં થાય છે? આત્મામાં થાય છે? નહીં, બહાર થાય છે. બાહ્ય દુનિયામાં કર્મ છે, કર્મ બંધન છે. પણ અંતરંગ જીવનમાં જીવ શુદ્ધ રૂપથી પરમ શુદ્ધ છે, વિતરાગ છે, જ્ઞાની છે, અનંત જ્ઞાની છે, પરમ શુદ્ધ છે. પણ અશુદ્ધિ ક્યારે આવે? જ્યારે કર્મબંધ થાય. અને કર્મબંધ ક્યાં છે? બહારમાં છે. કર્મબંધ કોના લીધે થાય છે? કાર્બન વર્ગના પરમાણુથી કર્મબંધ થાય છે. એટલે કાર્બન વર્ગના શું છે? જળ છે. આવ્યું ધ્યાનમાં? આત્મા ચૈતન્ય છે, આત્મા જીવ છે અને હજુ કોણ છે? કર્મ છે. પાક્કું યાદ રાખજો, કર્મ અજીવ છે અને આત્મા જીવ છે. કર્મ મૂર્ત છે, આત્મા અમૂર્ત છે. આત્માને આપણે જોઈ શકતા નથી, આત્માને આપણે હાથથી પકડી શકતા નથી. આંખથી જે જોઈ શકે છે, કોને જોઈ શકે છે? પદાર્થને જોઈએ છે. પરમાણુ જળ દ્રવ્યને આપણે આંખથી જોઈએ છે. નો ઇન્દ્રિય ગેજ અમૂર્ત ભાવા, આત્મા અમૂર્ત છે અને ઇન્દ્રિયો દ્વારા એને જાણી શકતા નથી. પણ ઇન્દ્રિયો દ્વારા આપણે કર્મને જાણી શકીએ છીએ, પૂતગલને જાણી શકીએ છીએ, જળ દ્રવ્યને જાણી શકીએ છીએ. તો જે જીવ અભયદાન આપે છે, અભય કરે છે, એ શીતગ્રહમાં છે, શાંતિપ્રદ છે એના માટે. અને સંયમો ભવઈ શિવો, સંયમ જે છે એ શું છે? શીતગ્રહ છે એટલે શાંતિ આપવા વાળો છે. આશ્રવ થવાથી કર્મબંધ થાય છે. તો કર્મબંધ દુઃખરૂપ છે, કર્મબંધ તાપરૂપ છે,
અગ્નિની જલન છે કર્મના લીધે. અને સંવર શું છે? સંયમ છે. સંયમ એટલે સંવરણ કરવું, કર્મના દ્વાર બંધ કરવા, એ સંવર છે. તો સંવર છે તો શું થશે? હિંસાના કર્મ નહીં થાય, અહિંસા થશે. અહિંસા થાય એટલે શું છે કે અભયદાન આપીએ છીએ, અભયદાન આપીએ છીએ. અભયદાન જે આપી શકે છે એ જીવને શાંતિ મળે છે. હવે એક વ્યક્તિ કોઈની હિંસા કરે તો જેની હિંસા કરી એ શું કરશે? પ્રતિબદ્ધો લેશે કે નહીં લેશે? એના સાથે કર્મ બાંધ્યા તો એ ભોગવવા તો પડશે જ. જ્યારે હિંસા કરી, કોઈ જીવની હિંસા કરી, જેવી રીતે ભગવાન મહાવીર છે, ભગવાન મહાવીર પ્રતિ વાસુદેવના ભાવમાં શું કર્યું હતું? હિંસા કરી. કોને હિંસા કરી? સિંહને માર્યું. તો સિંહ સાથે એના વૈરના અનુબંધન થયા, વૈરના કર્મ બંધાના. તો કર્મ બંધાના છે તો એ ભોગવવા પડ્યા. અચ્છા, એને ગરમ ગરમ શીશો કરીને કાનમાં રેડ્યા હતા, નોકરોના કાનમાં. તો કર્મબંધ થયા. કર્મબંધ થયા શેના લીધે? કારણ કે કષાયના લીધે થયા. કષાયનો આશ્રવ થયું. અને સંયમ હોય તો આશ્રમ ન થાય. અહિંસાનું પાલન કરો તો સંયમ છે. તો સંયમ કરો તો શું થાય? સંવર થાય છે, આશ્રવ નથી થતું. અભિધાનમાં હિંસા, ચોરી, અસત્ય, અબ્રહ્મ અને પરિગ્રહ, આ પાંચ શું છે? આશ્રવ દ્વાર છે. એટલે આશ્રવ દ્વાર એટલે કર્મરજ એમાંથી અંદર આવે છે. અને સંવર એટલે આશ્રમના દરવાજા બંધ કરવા. હવે દરવાજા બંધ કર્યા તો હિંસા થશે નહીં, જૂઠ બોલાશે નહીં, ચોરી કરાશે નહીં, બ્રહ્મચર્યનું પાલન થશે, સંયમ છે. અબ્રહ્મનું સેવન નહીં થાય, પરિગ્રહ ન થાય. તો અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અચૌર્ય, સત્ય અને અહિંસા, આ શું છે? સંવર છે, સંયમ છે. તો સંયમ જ્યાં હોય ત્યાં શું થાય છે? શાંતિ મળે છે. જ્યાં વેર ઝેર છે ત્યાં અશાંતિ છે. કારણ કે વૈરના લીધે આપણે કોઈની સેવા કરીએ, આપણી કોઈના પ્રતિ અનુકંપા હોય, કોઈની આપણે હત્યા ન કરીએ, કોઈ જીવને તકલીફ ન આપીએ તો એ આપણને નહીં આપે. કારણ કે આપણા કર્મ બંધાના નહીં. અને કર્મ પણ જો બંધાશે તો કયા કર્મ બંધાશે? શુભ કર્મ બંધાશે. પુણ્યનું બંધ થશે, પાપનું બંધન નહીં થાય. હવે આપણે સેવા કરીએ, સેવા કરતી વખતે કાંઈ પણ કરવું પડે, ક્રિયા કરવું પડે, અસાવધાની થાય, પ્રમાદ થાય તો એનાથી કર્મબંધ થાય છે. પણ એનાથી કયા કર્મ બંધ થશે? શુભ કર્મ થશે, પાપનું બંધન નહીં થાય. તો જ્યાં પાપનું બંધન નથી થતું, જ્યાં શુભનું બંધન છે, પણ ત્યાં સંયમ છે. જ્યાં સંયમ છે ત્યાં શાંતિ છે. અને અસંયમ જ્યાં છે ત્યાં અશાંતિ છે. શું કામ અશાંતિ છે? કારણ ત્યાં પાપનું અનુબંધન થયું. અને પાપ ભોગવવા પડે તો શું થાય? સાતા વેદનીયનો ભોગ કરવું પડે તો તકલીફ થાય છે? નથી થતી. અસાતા વેદનીયનો કર્મ ભોગવવા પડે તો તકલીફ થાય છે, દુઃખ થાય છે. અને દુઃખ થઈને પછી દુઃખને દુઃખનાનું બંધિત, પાપાનું બંધિત પાપ, તો પાપ ઉદયમાં આવીને પાછું પાપનો બંધ કરે. એટલે શું થાય? હિંસા કરીએ તો હિંસાના કારણથી કોઈ જીવને જેને તકલીફ થઈ છે એ પાછી હિંસા કરશે. એટલે એકબીજાના ઋણાનું બંધ. આ ભાવમાં કર્મ બાંધ્યા, આવતા ભાવમાં ભોગવ્યા. કોના સાથે ભોગવશું? જેના સાથે બાંધ્યા છે એના સાથે ભોગવશું. જેવી રીતે કમઠ છે, કમઠ શું કર્યું?
ગુસ્સામાં કર્મ બાંધ્યા, પછી સ્વર્ગમાં ગયો, ત્યાં પણ એ શું કરે છે? ભગવાન પાર્શ્વનાથનો એને યાદ આવે કે એને મને તકલીફ આપી, તો તકલીફ આપી તો હવે પાર્શ્વનાથ ભગવાન દીક્ષા લઈ લીધી તો હું જઈને સેવા કરું, હું જઈને વંદન કરું, એવા ભાવ આવશે ને? નહીં આવે. કારણ અસંયમમાં એને કર્મ બાંધ્યા, હિંસામાં કર્મ બાંધ્યા, ક્રોધમાં કર્મ બાંધ્યા, તો એને ત્યાં સેવાના ભાવ નહીં જાગે. સેવાના ભાવ કોના જાગ્યા? ભક્તિના ભાવ કોના જાગ્યા? ધર્મેન્દ્ર અને પદ્માવતીના. ફરક આવ્યું ધ્યાનમાં? કમઠ વૈરથી કર્મ બાંધ્યા અને એનો બદલો લેવા માટે ઉપસર્ગ આપ્યા ભગવાનને, અને ધર્મેન્દ્ર અને પદ્માવતી શુભ કર્મ બાંધ્યા તો એને ભગવાન એને અભયદાન આપ્યું, ભગવાન એને બચાવ્યા. તો એના લીધે સંયમનું પાલન કરવાના લીધે શું થયું? શાંતિ મળી એને. ધર્મેન્દ્ર અને પદ્માવતી શું કર્યું? ઉપસર્ગમાંથી એને બચાવ્યા, ઉપસર્ગ નહીં આવવા દીધા, એટલે શું થયું? શાંતિ મળી. અને કમઠ ઉપસર્ગ આપે છે, કારણ એને અશાંતિ થઈ હતી, એના લીધે એના વૈરના કર્મ બંધાના, અને એ વૈરના કર્મ ભોગવવા માટે એની પ્રતિબદલાની અભય નથી આપ્યું, એને અભય નથી આપ્યું, એને સંયમનું પાલન નથી કર્યું. કમઠ એમ ન વિચાર્યું કે હા તમે કહો છો કે આ સર્પયુગલ બને છે, જીવ હિંસા થાય છે, અચ્છા હું ધ્યાન રાખ્યું કે હું એને બચાવી લઉં. જ્યારે એમ આપણે કંઈક કરતા હોય, કામ કરતા હોય, આપણે ટેબલ, આપણા હાથમાં વજન બહુ છે અને આપણે મૂકવા ગયા અને કોઈ કહી દે કે નહીં નહીં નહીં, નીચે નીચે મરી જશે, જીવ છે, તો આપણે શું કરશું? બહાર નહીં ને નીચે મૂકીએ, બહાર નીચે નહીં મૂકીએ કે જે મર્યા છે તો મરવા દઈએ એને, એમ નથી વિચારતા. હું શું કરું? મારા હાથમાં વજન વધારે છે, પડી ગયું, હું શું કરું? એમ નથી વિચારતા. હું શું કરું? ભલે બચાવી શકો તમે શબ્દના લીધે, પણ કર્મ તો બંધાઈ ગયા, કારણ કે આપણા નિમિત્તથી હિંસા થઈ, આપણે હિંસા કરી, અને એ હિંસાના પરિણામ, કારણ કે અભય નથી, સંયમ નથી, એટલે એના પરિણામ તાપ છે. અને સંયમના પરિણામ શું છે? સંયમના કારણથી શું થશે? શાંતિ મળશે. એટલે પુણ્ય કર્મ કરો, શાંતિ મળશે. સંયમનું પાલન કરો, શાંતિ મળશે. કષાયની તીવ્રતાને ઓછી કરો, શાંતિ મળશે. પણ કષાયની તીવ્રતા વધે, સંઘર્ષ વધે, વાદ વિવાદ વધે, ઝઘડા વધે, વેર ઝેર વધે, તો અશાંતિ થશે. તો શાંતિ એટલે શીત ગ્રહ, અશાંતિ એટલે શીત ગ્રહ નથી. તો સંયમ શું છે? શીત ગ્રહ છે. અભય કરો જીવાનમ, જીવને અભય કરવા વાળા એટલે હિંસા ન કરવા વાળા, અભયદાન એટલે જીવનદાન આપવા વાળા કેવા છે? એને શાંતિ અનુભવ કરે છે. પણ જે જીવનમાં અભયદાન ન આપે તો શું થાય? શાંતિ આપે, સંયમનું પાલન કરે, જીવ હિંસા ન કરે તો એને શાંતિ મળે. નવું બાલ તવે ન મુખુત્તી, નવું બાલ તવે ન મુખુત્તી. બાલ તપ એટલે મિથ્યાત્વી જે છે, મૂળ વ્યક્તિ જે છે, એનું તપ, એનું સંયમ, આ બધું શું છે? મોક્ષ આપનાર નથી. નવું બાલ તવે ન મુખુત્તી. બાલ તપ જ્યાં છે, અજ્ઞાન તપ છે, એને કોઈ દિવસ મુક્તિ નહીં મળે. કમઠને મુક્તિ નહીં મળી, ગોશાલકને મુક્તિ નહીં મળી. ગોશાલક પણ ઉગ્ર તપસ્વી હતો કે નહીં હતો? તપ કર્યા કે નહીં કર્યા? પણ એનું તપ અજ્ઞાન તપ છે. નવું બાલ તવે ન મુખુત્તી, જે બાલ તપ છે, જે અજ્ઞાની વ્યક્તિનો તપ છે, એ તપથી મોક્ષ મળવાનો નથી.
ન જીનઈ અંધો પરાનિયમ. એક અંધો વ્યક્તિ છે, એ વ્યક્તિ પરાનિયમ ન જીનઈ, એ શત્રુ ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકે, શત્રુને જીતી ન શકે. જીનઈ એટલે જીતી ન શકે, ન એટલે નહીં, ન જીનઈ, નહીં જીતી શકે. કોને? શત્રુને. કોણ? અંધો વ્યક્તિ. અને પરાનિયમ, પરાજિત નહીં કરી શકે, હરાવી ન શકે. તો કયું? જેવી રીતે અંધો વ્યક્તિ શત્રુને સાથે યુદ્ધ ન કરી શકે, એને જીતી ન શકે. શું કામ ન જીતી શકે? કારણ કે જ્યારે શત્રુ યુદ્ધ કરે, એના ઉપર આક્રમણ કરે, એના ઉપર તલવાર ચલાવે કે પથ્થર ફેંકે, જે પણ કઈ કરે, એ શસ્ત્ર ચલાવે છે, એ અંધો વ્યક્તિ જોઈ નથી શકતો. અને જોઈ નથી શકતો એટલે એનો પ્રતિકાર કરી નથી શકતો. કે એ સામેવાળો વ્યક્તિ ગોલી ચલાવે કે તીર ચલાવે તો એનાથી બચી નથી શકતો, કારણ કે એને ખબર નથી કઈ દિશામાં એ ચલાવે છે, કઈ બાજુથી ગોલી આવશે એને ખબર નથી, અને આવશે કે નહીં એ પણ ખબર નથી. તો એ બચવા માટે ત્યાંથી હટી ન શકે, એ જ્યાં છે ઉભો ત્યાં ઉભો રહેશે એમને. એટલે શું છે? અંધો વ્યક્તિ કોઈને જીતી ન શકે. હવે એને કોઈ સામેના વ્યક્તિને પરાભવ કરવું હોય, સામેના વ્યક્તિને મારવું હોય, તો એ જોતો નથી તો મારશે કેવી રીતે? એટલે એને પરાજિત ન કરી શકે, એને જીતી ન શકે. અંધો વ્યક્તિ પરાજિત પણ કોઈને બીજાને ન કરી શકે અને પોતે વિજયી ન થઈ શકે. એવી જ રીતે અજ્ઞાની વ્યક્તિ, અંધો એટલે જ્ઞાન ચક્ષુ જેના નથી, જ્ઞાનની દૃષ્ટિ નથી. દૃષ્ટિ એટલે વિઝન નથી, આંખમાં વિઝન નથી. તો ડોક્ટર ઓપરેશન કરી શકીને આંખ આપી શકશે? વિઝન આપી શકશે? નહીં આપી શકે. જો વિઝન હોય તો ડોક્ટર મોતિયાનો ઓપરેશન કરશે અને એને વિઝન મળી જશે, પણ વિઝન નથી. અંધો વ્યક્તિ છે, આંખથી થોડું ઓછું દેખાય તો આપણે ડોક્ટર પાસે જઈને ચશ્મા લઈએ, નંબર કાઢી આપે, ચેક કરી આપે, ચશ્મા લગાવવાથી આપણે જોઈ શકીએ. પણ અંધો વ્યક્તિ છે, એનો વિઝન નથી, તો એને ગમે તેટલા ચશ્મા આપો કે એની આઈ સર્જરી કરો તો પણ એને કઈ ફરક નથી પડવાનો. તો એવી જ રીતે જે જ્ઞાનના અંધા છે એટલે અજ્ઞાની છે, એ અજ્ઞાની વ્યક્તિ વિકારો ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકે, વિકારોને હરાવી ન શકે. મિથ્યા દ્રષ્ટિ વ્યક્તિ કોઈ દિવસ સિદ્ધિને પ્રાપ્ત નહીં કરી શકે. ભલે ને મિથ્યા દ્રષ્ટિ વ્યક્તિ કષ્ટ સહન કરશે, બધું કરશે. ગોશાલક મિથ્યા દ્રષ્ટિ છે, ગોશાલક તપ કરે છે, ગોશાલક તેજોલેશા પ્રાપ્ત કરે છે, ગોશાલક સાધુ બને છે, તો પણ એને મુક્તિ મળી નથી મળી. કારણ એ મિથ્યાત્વી છે, એ અંધો છે, અજ્ઞાનનો અંધત્વ છે એના પાસે, જ્ઞાન નથી એના પાસે. અને જ્ઞાન ક્યારે મળે? જ્યારે મિથ્યાત્વ ખતમ થાય ત્યારે જ્ઞાન મળે. તો સમ્યક જ્ઞાન જે છે એ હોય તો જ વ્યક્તિ પરાજિત કોઈથી થશે નહીં અને બીજાને પરાજિત કરીને જીતી શકે છે. એટલે જીતેન્દ્રિય, જીતેન્દ્રિયનો મતલબ શું છે? જેને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી, જેને વિકારો ઉપર વિજય પ્રાપ્ત કરી, એ જીન છે, જીત્યા છે એને. તો વિતરાગ થવા માટે મિથ્યા દ્રષ્ટિનો અજ્ઞાન છે, એટલે વિતરાગ થઈ ન શકે, એટલે એ કર્મનો ક્ષય કરી ન શકે, એટલે એ કેવલ જ્ઞાન પામી ન શકે, એને કોઈ જાતની શાંતિ ન મળે, એ વિકારોના ઉપર વિજય પ્રાપ્ત નહીં કરી શકે, કારણ કે અંધો છે. અને અંધો હોય તો કોણ શત્રુ કઈ બાજુથી આવે છે, કેવી રીતે પ્રહાર કરે છે, એને કઈ ખબર પડતી જ નથી.
અને એ મોક્ષ ન પામી શકે. જેવી રીતે કોઈ એક વ્યક્તિ અંદર રૂમમાં બંધ થઈ ગયો છે અને અંધો છે અને અંદરથી દરવાજો બંધ છે, તો એ ખોલી શકશે? કારણ કે એને ખબર જ નથી દરવાજો કઈ બાજુમાં છે, એ કઈ બાજુમાં જશે? જેને દરવાજો દેખાય એ દરવાજો ખોલીને બહાર આવી શકે, પણ જેને દરવાજો દેખાતો નથી તે દરવાજો ખોલીને બહાર કેવી રીતે આવશે? એ મુક્ત થવાનું નથી. તો ન જીનઈ અંધો પરા નિયમ, એ જીન નહીં થઈ શકે, એ પરાજિત ન કરી શકે. યશોજી મહારાજ, અહીંયા અંધોનો આપણે મિથ્યાત્વ લીધું, અને જે ફિઝિકલી અંધો હોય એ પ્રાપ્ત કરી શકે મોક્ષ? ફિઝિકલી જેને દેખાય નહીં, જે અંધો ફિઝિકલી હોય, બ્લાઇન્ડ હોય, એ પ્રાપ્ત કરે? ફિઝિકલી હોય અંધો તો ફિઝિકલી અંધત્વની વાત નથી, કારણ કે ફિઝિકલી અંધત્વ શેના કારણથી છે? નામ કર્મ. તો નામ કર્મ શું છે? એ ક્ષય થઈ શકે છે, એનો અંધત્વ એને કઈ નડતું નથી. મોહનીય કર્મના કારણથી મિથ્યાત્વ, અને મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય થશે, સાથે સાથે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય થશે, એટલે એ મુક્તિ પ્રાપ્ત કરી શકે. આ અઘાતી કર્મ તમને મુક્તિમાં બાધક નથી. તમારા મુક્તિને અટકાવવા વાળા નામ કર્મ નથી. પછી અંધા હોય કે આંખથી દેખાતું હોય, કોઈ ફરક નથી પડતો. પણ જે બ્લાઇન્ડ હોય તો એ અહિંસાનું પાલન કેવી રીતના કરી શકે? જે શુદ્ધ, એમાં શુદ્ધતા જોઈએ નહીં. અહિંસાનો પાલન એ આપણે આંખથી જોઈએ છે, બરાબર? આપણી પાસે આંખ છે, તો શું સૂક્ષ્મ જીવને આપણે જોઈ શકીએ છીએ? નિગોદના જીવને જોઈ શકીએ છીએ? તો જોયા વગર પણ હિંસા થાય છે કે નહીં થાય છે? અને બચાવવું હોય તો બચાવી શકીએ કે નહીં? તો આંખ છે છતાં જોવા વગર જોયા પણ આપણે કરી શકીએ છીએ. તો આ શરીરની આંખ હોય કે ન હોય એનાથી કર્મ બંધ કે કર્મ ક્ષયમાં કોઈ ફરક નથી પડતો. ફરક શેનું છે? જ્ઞાનના જે અંધા છે, મિથ્યાત્વનો અંધત્વ છે, એ વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત ન કરી શકે. જ્ઞાન ચક્ષુ છે, આંખ છે જ્ઞાન. જ્ઞાન વિઝન છે, જ્ઞાન સમ્યક દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે દેખાય. શું દેખાય? સમ્યક થઈને શું દેખાય? સમ્યક થઈને અંતર ચક્ષુ ખુલ્યા, અને અંતર ચક્ષુથી અહિંસાના ભાવ જાગ્યા, કરુણાના ભાવ જાગ્યા. હવે આપણને કોઈ તકલીફ હોય અને એ તકલીફમાં સર્જરી કરવી પડે, કે કોઈ બેહોશ કર્યા વગર આ જખમ થઈ ગઈ, જખમને મલમ પટ્ટી કરે કે ડ્રેસિંગ કરે, ત્યારે પણ દુખે કે નહીં દુખે? દુખે છે. આ ડોક્ટર દુખાડે છે, આપણને વેદના આપે છે, આપણે દુઃખી થઈએ છીએ, આપણે રડીએ છીએ, અને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન પણ કરીએ છીએ, છતાં પણ ડોક્ટરને પાપ લાગતું નથી. ડોક્ટરને પાપ લાગે? એ તો સારું કરે છે, હિતના બુદ્ધિથી કરે છે, તમારી વેદના ઓછી થાય એના માટે કરે છે. તો વેદના આપીને પણ કર્મબંધ નથી થતું. દશાજી મહારાજ, આમાં જ્યારે આપણે કહીએ છીએ અંધ વ્યક્તિ છે, આમાં ઇમ્પોર્ટન્ટ થિંગ છે અજ્ઞાન કે ઇમ્પોર્ટન્ટ થિંગ છે મિથ્યાત્વ? બીકોઝ જ્ઞાન વધારે આપણને સમજમાં આવે. જ્ઞાન ચક્ષુ, જ્ઞાનને ચક્ષુ કીધું છે, વિઝન છે, અને મિથ્યાત્વ જે છે એ શું છે કે મિથ્યાત્વ અને જ્ઞાન એક સાથે થાય છે.
મિથ્યાત્વ અને જ્ઞાન એક સાથે રાખજો. આપણે સૂતા છીએ, ઊંઘમાંથી જાગીએ અને જાગીને તરત જ આંખ ખોલીને જોઈએ આપણે. તો પહેલા આંખ ખોલી કે પહેલા જાગ્યા? જાગ્યા એટલે આંખ ખુલે, સાથે ને સાથે થાય છે. એટલે સમ્યક દ્રષ્ટિ આ પણ વિઝન છે, અને જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય થઈને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ પણ વિઝન છે, એ પણ દ્રષ્ટિ છે. તો અહીંયા ખાસ કરીને જ્ઞાનનું લીધું છે, ન જીનઈ અંધો પરા નિયમ. અને જ્યારે કેવલ જ્ઞાન થાય છે ત્યારે પહેલા અનંત જ્ઞાન થાય, પછી અનંત દર્શન થાય. જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્તિ થાય ત્યારે પહેલા સમ્યક્ત્વ અને સમ્યક્ત્વના સાથોસાથ સમ્યક જ્ઞાન. પણ જ્યારે કેવલ જ્ઞાન થાય છે ત્યારે અનંત જ્ઞાન અને પછી અનંત દર્શન છે. ન જીનઈ અંધો પરા નિયમ. અજ્ઞાની સોરી, એક ચીજ પાછે પૂછ્યું તો કે સમ્યક્ત્વ થાય પણ પૂર્ણતામાં નથી, એટલું પ્યોર નથી સમ્યક્ત્વ. તો ત્યાં બી અજ્ઞાન છે. હજી આપણામાં નોલેજ એટલું ક્લિયર નથી, આપણામાં નોલેજ એટલું ક્લિયર નથી. તો ત્યારે બી વિકારને જીતવું ડિફિકલ્ટ છે. એ સાચી વાત એમ કહેવાય? હા, બરાબર. જો સમ્યક તો છે, ઉપશમ સમ્યક તો છે, ત્યારે જ્ઞાન થયું નથી થયું. કારણ ઔક્ષમિક સમ્યક તો છે, ઔક્ષમિક જ્ઞાન નથી. જ્ઞાન ક્ષાયોક્ષમિક છે, ક્ષાયિક છે. તો સમ્યક તો થયું પણ જ્ઞાન નથી થયું. પણ ક્ષાયોક્ષમિક સમ્યક તો થયું, તો ક્ષાયોક્ષમિક જ્ઞાન થયું. અને ક્ષાયિક સમ્યક તો થાય અને સાયિક જ્ઞાન થયું. તો જ્યાં સુધી ક્ષાયોક્ષમિક છે ત્યાં સુધી પૂર્ણ કર્મનો ક્ષય નથી થયું. તો જેટલા અંશે ક્ષય નથી થયું એટલા અંશે હજી અજ્ઞાન છે, જ્ઞાનાવર્ણ્યનો ઉદય છે. અત્યારે આપણા પાસે અવધિ જ્ઞાન નથી, અત્યારે આપણા પાસે મનોપર્યો જ્ઞાન નથી, અત્યારે આપણા પાસે કેવલ જ્ઞાન નથી. તો આ શું છે? અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે, મનોપર્ય જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે, કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે. ખાલી મતશ્રુત અને મતિશ્રુત પણ કેવું છે? ક્ષાયોક્ષમિક છે, ક્ષય નથી થયું. એટલે અમુક અંશમાં હજી એ અજ્ઞાન છે. એમાં હવે તમે કલ્પના કરો કે આપણે ભગવતી સૂત્ર વાંચ્યું નથી, તો ભગવતી સૂત્રનું જ્ઞાન નથી આપણને. આપણને ઉત્તરાધ્યાયની ખબર છે, આપણે ભદ્રભાવની આચારાંગની નિરુક્તિની ખબર છે, આચારાંગની ખબર છે, શ્રીગણાંગની ખબર છે, પણ ભગવતી નથી વાંચ્યું, તો ભગવતીની કઈ ખબર નથી. તો એટલા અંશમાં આપણું અજ્ઞાન છે ને. હવે પહેલા સુક્તિ ત્રિવેણીને આપણને કઈ ખબર નહોતી, પણ આજે સુક્તિ ત્રિવેણીના 134 પેજ આપણે 133 પેજ આપણે વાંચ્યા, તો આટલું જ્ઞાન તો આપણું થયું. હવે આગળના જેટલા પેજ છે એ અજ્ઞાન છે, એટલું તો અજ્ઞાન છે ને. હવે ધ્યાનમાં થેન્ક યુ. નવું બાલ તવે ન મુકુતિ. હવે શું થાય છે? હવે તમે બંધ પમોખો અજ્જત એવ સુક્તિ વાંચી, એમાં મોખો શબ્દ છે.
અને અહીંયા મુખું શબ્દ છે. તો મુખું અને મોખો આ શું છે? પ્રાકૃતમાં એવું થાય. મેં કીધું ને, પ્રાકૃતનું વ્યાકરણ પછી બન્યું. પહેલા ભાષા પ્રચલિત થઈ, ભાષામાં લખાણ શરૂ થયું. હવે આપણે કહીશું કે મોખું જોઈએ. મુખું અશુદ્ધ છે, અશુદ્ધ નથી. મુખું પણ ચાલે ને મોખું પણ ચાલે. આવ્યું ધ્યાનમાં? તો બાલ તવેન મુખુતિ, નવું બાલ તવેન મુખુતિ. જે અજ્ઞાનીનો તપ છે એનાથી મુક્તિ થવાની નથી. અજ્ઞાનીના તપની નિર્જરા થતી નથી. ન જીનહી અંધો પરા નિયમ. અંધ વ્યક્તિ શું કરે છે? જીતી ન શકે વિકારોને, અને વિકારોને પરાજિત ન કરી શકે. કુનમાનો વિનિવૃત્તિ. કુનમાનો વિનિવૃત્તિ. નિવૃત્તિ એટલે નિવૃત્તિ. નિવૃત્તિ એટલે શું? નિવૃત્તિ એટલે સાધક બધા પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને સાધના કરે છે. કુનમાનો નિવૃત્ત થઈને સાધના કરે છે. પરિચયંતો વિ શયન ધન ભોયે. સ્વજન, શયન, ધન અને ભોગ એનો ત્યાગ કરીને પણ, નિવૃત્તિ કરીને પણ, સ્વજન, ધન અને ભોગનો ત્યાગ કરીને પણ, દિંતોવી દુહસ્ત ઉરમ, અને અનેક પ્રકારના કષ્ટ જે આવે છે એ કષ્ટોને સહન કરે છે. અનેક ઉપસર્ગોને સહન કરે છે. દુહસ્ત ઉરમ અને ખૂબ દુષ્પુર છે એવા કષ્ટોને સહન કરે છે. પણ તો પણ મિથ્યા દિઠ્ઠી ન સિદ્ધયવું. મિથ્યા દ્રષ્ટિ જીવ મોક્ષ ન પામી શકે. 13 સુક્તિ છે. કુન માને વિનિવૃત્તમ. નિવૃત્તિ કરીને પણ, પરિચયંતો શયન ધન મોહ ભોયે. ભોયે એટલે ભોગ, ધન એટલે ધન, શયન એટલે સ્વજન, સ્વજન એટલે પરિવારના લોકો, સ્વજન એટલે મિત્ર સહયોગી, બધાનો ત્યાગ કરીને પણ, પરિચયંતો એટલે ત્યાગ કરીને પણ, દુહસ્ત ઉરમ દિંતોવી એકદમ દુર્ધર્ષ એવા ઉપસર્ગને સહન કરીને પણ, કેવો વ્યક્તિ? મિથ્યા દ્રષ્ટિ વ્યક્તિ. મિથ્યા દ્રષ્ટિ વ્યક્તિ નિવૃત્તિ કરીને પણ, સ્વજન, ધન અને ભોગનો ત્યાગ કરીને પણ, અને અત્યંત ઉપસર્ગ સહન કરીને પણ ન સિદ્ધયવું, એને મોક્ષ નથી. એ મોક્ષ પામી ન શકે. સાહેબ મારે પૂછવું હતું કે તમે હમણાં આ સુક્તિ બોલ્યા તો એમાં મને સમજાવો તો કે એવી વ્યક્તિ કોણ હોય કે જેને બધું ત્યાગ કર્યું હોય, એને આપણે ઉપસર્ગ પણ સહન કર્યા હોય, તો એનો આત્મા તો જરાક તો એ લોકોને થોડોક તો ઉઘાડ ના થયો હોય, તો જ આ બધું કરે ને? હા, નહીં એવું છે ભરતભાઈ. આપણે ત્યાં એક ઉદાહરણ આવે છે કથા સાહિત્યમાં કે એક આચાર્ય હતા અને એના 500 શિષ્ય હતા. એ 500 શિષ્યો આચાર્ય છે, મુનિ દીક્ષા લીધી, મુનિ અને આચાર્ય છે, અને એના 5 શિષ્યના ગુરુ પણ છે, પણ એ મોક્ષ ન પામી શક્યા. એક દિવસ શું થયું? એક ગામમાં ત્યાં ગયા, રાજ્યમાં. તો રાજા એક સ્વપ્ન જોયું કે 500 શિયાળનો, 500 શેરનું એક ગુરુ કોણ છે? શિયાળ છે. તો રાજાને એવું લાગ્યું, એવું કેમ બનશે? સિંહ શિયાળના એમાં દર્પણમાં કેવી રીતે રહે? એ તો બગાડી દેશે શિયાળને. એમાં કેમ રહી શકે શિષ્ય થઈને? એ કેમ હશે? આ સ્વપ્ન કેમ છે વિચારતા હતા.
એમાં એને બધા એના લોકો ખબર આપી કે આપણા નગરીમાં એક આચાર્ય આવ્યા છે ને એના 500 શિષ્ય છે. તો કે અચ્છા. પછી એને યાદ આવ્યું કે અરે મેં આ જે સ્વપ્ન તો જોયું, આ સ્વપ્નનો એના સાથે કોઈ સંબંધ તો નથી ને. તો કે પરીક્ષા કરીને જોવું જોઈએ. તો પરીક્ષા કરીને શું જોયું કે સાંજ પછી એ ઉપાશ્રયના બહારમાં બધી એવી રેત પાથરી દીધી કે ચાલવાથી એમ લાગે જાણે કંઈક નીચે કંઈક જીવડા છે કે શું છે એવું લાગે, એવી રેત પાથરી દીધી. અને પછી શિષ્યો જ્યારે પણ જાગે છે, આવશ્યક કાર્ય માટે બહાર આવે છે અને પગ મૂકે તો એમાં એકદમ ચરચર જેવું લાગે. એને એમ થયું કે અરે આપણે દિવસમાં ચાલતા હતા ત્યારે તો જમીન એકદમ મુલાયમ લાગતી હતી, માટી હતી અને પગને કંઈક એવું લાગતું નહોતું. સાંજના પલવનો કરીને જોયું ત્યારે પણ એકદમ બરાબર હતો અને હવે કેમ લાગે છે? ક્યાંથી જીવાત આવી ગઈ લાગે છે. એટલે જીવ આપણા પગથી મરે નહીં એમ વિચારીને બધા પાછા આવીને અંદર બેસી ગયા અને રાહ જોતા હતા સવાર થાય, સૂરજ ઉગે પછી આપણે જોઈને ચાલશું, અત્યારે કેમ ચલાય? બધા લોકો એમને આવીને અંદર બેસી ગયા. ગુરુ પૂછ્યું કે કેમ આજ કોઈ બહાર નથી ગયું, કોઈ નીકળ્યા નથી? કે ના, બહાર તો અમે ગયા હતા, અમારામાંથી ઘણા લોકો સાધુ બહાર ગયા, પણ બહાર કઈ જીવાત લાગે છે એકદમ પેદા થઈ. કે અચ્છા જીવાત છે, ચાલો હું દેખાડું, જોઉં છું. એ આવ્યા અને એકદમ ધનાધન પગ મૂકીને ચાલવા માંડ્યા. એટલે અહીંયા કોઈ જીવાત નથી, પગમાં તો કઈ નથી એવું જીવાત જો. તો અને હોય તો શું ફેર પડે, આપણે તો શારીરિક કામથી જવાનું છે, જઈ આવી. તો એને અંદરમાં કોઈ એવી અનુકંપાના ભાવ કે એવી દયા, કોઈને બચાવવાના ભાવ, કોઈ સંવરનો ભાવ એમાં થતું નહીં. હવે તમે કહેશો કે આ શું વાર્તા છે, ઠીક છે, પણ આપણે ગોશાલકને તો ખબર છે. ગોશાલક મહાવીરનો શિષ્ય બન્યો, 6 વર્ષ સુધી ભગવાન મહાવીરના સાથે રહ્યો, છઠના પારણા કર્યા, 2 દિવસના ઉપવાસ કર્યા અને એટલી તપશ્ચર્યા કરી કે એને તેજો લબ્ધિ પ્રાપ્ત કરી. બરાબર છે. અને છતાં પણ મિથ્યાત્વી તો રહ્યા ને, એને મોક્ષ નથી થયું. એને શું સંયમ પાડ્યું? મહાવીર ઉપર તેજોલેશા છોડી, મહાવીરના 2 શિષ્યોને જલાવી દીધા. અને કોઈને પણ આનું ભલું થાય, લબ્ધિનો પ્રયોગ ગૌતમ સ્વામી પણ કરે છે. લબ્ધિનો પ્રયોગ કરવાથી કોઈ મોક્ષના દરવાજા બંધ નથી થતા. લબ્ધિનો પ્રયોગ ગૌતમ સ્વામી પણ કરે છે, પણ ગૌતમ સ્વામી કેવી રીતે કર્યું? કે કોઈના અનુકંપા ભાવથી કે આટલા તપસ્વી છે, આ તપસ્વીને પહેલા પારણું કરાવી દઉં અને પછી ભગવાન પાસે લઈ આવું. લબ્ધિનો હવે એક વૃદ્ધા માના ઘરથી ખીર ઓરીને આવ્યા. હવે એક વ્યક્તિ પોતાના માટે ખીર બનાવે અને એમાંથી દાન આપે તો કેટલું આવશે? કેટલું લાવી શકે ગૌતમ સ્વામી? કદાચ શાલીભદ્રની જેમ ઓલી વૃદ્ધામાં બધી ખીર આપી હશે તો પણ કેટલા જણાનું આહારનું થઈ શકે? 15 તપસ્વીનું તો નહીં થઈ શકે ને. તો લબ્ધિનો પ્રયોગ કરીને બધાને પારણા કરાવ્યા. લબ્ધિનો પ્રયોગ કર્યો છતાં પણ જેના માટે લબ્ધિનો પ્રયોગ કર્યો એને કેવલ જ્ઞાન થયું. 1503 તપસ્વીને કેવલ જ્ઞાન થયું. લબ્ધિનો પ્રયોગ કર્યો છતાં પણ થયું, પણ મોક્ષ પોતે પણ પામ્યા. પણ ગોશાલક તેજોલેશા ગૌતમ સ્વામી પાસે પણ હતી. અક્ષીણ માનસ લબ્ધિ હતી તો સાથે સાથે તેજોલેશા પણ હતી. સુધર્મા સ્વામી એમની પ્રશંસા કરીને કહે છે, ગુત્તિન્દ્રિય ગુપ્ત બ્રહ્મચારી ગુપ્ત તેઉલ લેશે. એ બ્રહ્મચારી છે,
બ્રહ્મચર્યનો એકદમ કંટ્રોલ કરેલું છે, બ્રહ્મચર્યના દ્વારા અબ્રહ્મ ઉપર કંટ્રોલ કર્યું છે. ગુપ્તેન્દ્રિય ઇન્દ્રિયોનો સંયમ કરીને રાખ્યું છે. ગુપ્ત તે ઉલ્લેખ તેજો લેશાને પણ એને ગુપ્ત રાખી છે, કોઈ દિવસ પ્રયોગ નહીં કર્યો. તો તેજો લેશા ગૌતમ સ્વામી પાસે પણ છે, તેજો લેશા ગોશાલક પાસે પણ છે, પણ ગોશાલક સંસારમાં રખડ્યો, પણ ગૌતમ સ્વામી મોક્ષ પામી ગયા. એ પણ આચાર્ય છે, એના પણ શિષ્યો ઘણા બધા છે, છતાં પણ મોક્ષ ના પામી શક્યા. થેન્ક યુ યશાજી મહારાજ. હા, તો એવા મિથ્યા દ્રષ્ટિ ન સિદ્ધઈ મોક્ષ પામી ન શકે. આ પરિશાસન કરશે, એ નિવૃત્તિ માર્ગ અપનાવશે, એ સ્વજન ધનનો ભોગનો ત્યાગ કરશે, પરંતુ મોક્ષ ન પામી શકે, કારણ એ મિથ્યા દ્રષ્ટિ છે. તો આપણે આજે આટલું રાખીએ. આપણી 113 સુક્તિઓ થઈ છે આચારાંગ સૂત્રની નિરુક્તિની. થેન્ક યુ યશાજી મહારાજ કરીએ. ખૂબ બહુ જ સરસ તમે સમજાવ્યું. આપણે મંગલ પાઠ કરીએ પેલા ખૂબ આભાર, ખૂબ 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 આભાર તમારો. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સવસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવ પનાસનો મંગલાનંચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપણત્તો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાને તમારા સુંદર સુખદ ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના છે. ઓમ શાંતિ.